ચાલો તો આમાં મિત્રો જવાબ આવશે 6 વાર। નેક્સ્ટ, નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતની સ્થાપના સમય હતો? ઓકે, તો આમાંથી વાત કરીએ મિત્રો પંચમહાલ। ઓકે, ગુજરાત રાજ્યની 1 મે 1960ના રોજ જ્યારે સ્થાપના થઈ હતી એ સમયે પણ આ પંચમહાલ જિલ્લો અસ્તિત્વ ધરાવતો હતો। નેક્સ્ટ, ગુજરાતના કયા પ્રદેશમાં સૌપ્રથમ મસ્જિદ બાંધવામાં આવી હતી? તો સૌપ્રથમ મસ્જિદનું નિર્માણ થયું હતું ગાંધાર ખાતે। ઓકે, ગાંધાર જવાબ આવશે। કયા જિલ્લામાં? તો કે ભાઈ ભરૂચ જિલ્લામાં। કયો જિલ્લો? ભરૂચ જિલ્લો। નેક્સ્ટ, સોલંકી રાજાઓના સમયમાં કયું બંદર ભારતના પ્રવેશ દ્વાર તરીકે ગણાતું હતું? તો એ બંદર હતું ખંભાત। ઓકે, આણંદ જિલ્લામાં આવેલું ખંભાત। નેક્સ્ટ, માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેને કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું? તો એ બંદર હતું મિત્રો ખંભાત। નેક્સ્ટ, ઉત્તર આફ્રિકાના ઇબ્ન બતુતાએ ક્યારે ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ઇબ્ન બતુતો જે છે તેને ઈસવીસન 1342માં ગુજરાતની મુલાકાત લીધી હતી। ચાલો, જામનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જામનગર, તેની સ્થાપના કરી હતી જામ રાવલે। અકબરે ગુજરાત પર આક્રમણ ક્યારે કર્યું હતું? તો એ કર્યું હતું ઈસવીસન 1572માં। ત્યારબાદ કે ભાઈ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કયો તાલુકો રાજસ્થાનને સોંપવામાં આવ્યો હતો? તો મિત્રો એ તાલુકો છે આબુ રોડ। ઓકે, આબુ રોડ અત્યારે પણ આ જે છે તે રાજસ્થાનમાં આવે છે। ચાલો, સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને કયું નામ આપ્યું હતું? તો સ્ટ્રેબો દ્વારા સૌરાષ્ટ્રને નામ આપવામાં આવ્યું હતું સેરોસ્ટસ। ઓકે, ઓપ્શન સી। ચાલો, ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? તો મિત્રો જવાબ બનશે 20.6 થી 24.7 ઉત્તર અક્ષાંશ। ઓકે, ખાસ અગત્યનો પ્રશ્ન રહેશે હાઈકોર્ટ ડ્રાઈવર માટે। ગુજરાત ભારત દેશનો આશરે કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? તો એ ધરાવે છે મિત્રો 6%। કેટલા? 6%। ઓકે, ભારત વિશ્વનો કેટલા ટકા વિસ્તાર ધરાવે છે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, તો જવાબ આવે 2.42%। ઓકે, ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15ની આપણે વાત કરીએ। વિધાનો આપી દીધા છે આપણને અને સાચા વિધાન પસંદ કરવાના છે। ઓકે, કયા વિધાન? સત્ય વિધાન જોવાના છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે। ચાલો તો મિત્રો જુઓ, સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે, આ બિલકુલ સાચું છે મિત્રો। તળ ગુજરાતમાં 21 જિલ્લાઓનો સમાવેશ થાય છે। અહીં મિત્રો ટ્વિસ્ટ છે મિત્રો, જૂના આંકડાઓ જોવા જઈએ તો 21 થતો, પરંતુ હવે જે વાવ થરાદ નામનો નવો જિલ્લો બની ચૂક્યો છે, એટલે હવે તળ ગુજરાતમાં કેટલા જિલ્લા થઈ ગયા? 22 જિલ્લા થઈ ગયા। 21 ની 22 જિલ્લા હવે થઈ ગયા। ઓકે, તો ખાસ આ ધ્યાન લેવા જેવું છે, તો આ ખોટું બનશે। કચ્છ જિલ્લામાં 1 જિલ્લાનો કચ્છ વિસ્તારમાં 1 જિલ્લાનો સમાવેશ થાય, કચ્છ પોતેનો, તો આ સાચું છે। અને ગુજરાતની સરેરાશ 52.68% જેટલી જમીન ખેતી હેઠળ છે, આ પણ સાચું છે। એટલે કે માત્ર 1, 3, 4 સાચા છે, ઓપ્શન એ। ચાલો, સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે? તો એ જિલ્લો છે મિત્રો રાજકોટ। નેક્સ્ટ, લખતર અને